જેની અંદર એનું નાક બંધ થઈ જવું, એક બાજુના નાકેથી એને ઓલ ટાઈમ કોઈ પણ સમયે શ્વાસ ન આવતો હોય, અથવા તો બંને બાજુની સાઈડમાં પણ નાક એનું વારંવાર બંધ થતું હોય, નાકની અંદરથી સતત પાણી પડતું હોય, નાકમાંથી ખરાબ વાસ આવતી હોય, અથવા તો કોઈ પણ જાતની સ્મેલ બિલકુલ ન આવતી હોય. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ગુજરાતી ચેનલથી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર નીરવ કિકાણી, કાન નાક અને ગળાના સર્જન. સાહેબ, આપનો પરિચય આપજો. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નીરવ કિકાણી, MS ENT સર્જન ફ્રોમ વેદ ENT હોસ્પિટલ, સરથાણા, જકાતનાકા. ઓકે, તો સાહેબ, કાન નાક ગળાના સર્જન તરીકે મારે તમને પહેલો સવાલ એ પૂછવો હતો કે કાન નાક અને ગળું બધા એમ કહેતા હોય આ અંદરથી જોઈન્ટ જ હોય છે, તો આના વિશે થોડું સમજાવો. બેઝિકલી જે મેઇન સેન્ટ્રલ પોર્શન છે એ નાક છે. નાક એ કાન અને ગળા બંને સાથે જોડાયેલો હોય છે. ઇસ્ચેશિયન ટ્યુબ કરીને એક નળી આવે છે કે જે કાન અને નાક આ બંનેને એકબીજા સાથે જોડે છે. સેમ એ જ નળી વડે ગળું પણ કાન સાથે જોડાયેલું હોય છે. એટલે જનરલી કોઈ પણ જાતના રોગ કાન, નાક અને ગળામાં હોય છે એની પેથોલોજી મોટા ભાગે હંમેશા નાકથી જ શરૂ થતી હોય છે. બરાબર. તો તમે કહ્યું કે કોઈ પણ પેથોલોજી નાકથી શરૂ થતી હોય, કોઈ પણ રોગ બીમારી, તો નાકમાં ઘણીવાર કઈ કઈ પ્રોબ્લેમ વધતી જતી હોય છે, વધારે થતી હોય છે? નાકમાં જનરલી બાળકોથી શરૂઆત કરીએ તો નાકની અંદર વારંવાર શરદી થવી, નાક બંધ રહેવું, નાકમાંથી લોહી નીકળવું, જેના કારણે બાળકો મોઢેથી ઘણી વખત શ્વાસ લેતા હોય છે. એ સિવાય અગર આપણે એડલ્ટ લોકોની વાત કરીએ તો એની અંદર નાક બંધ થઈ જવાની સમસ્યા અને નાકમાંથી ખરાબ વાસ આવવી, નાકમાંથી રસી આવવા, આ બધી સમસ્યાઓ રહેતી હોય છે. ઘણી વખત નાકમાં જે તકલીફ હોય છે તેના કારણે થઈને કાનની અંદર પણ રસી આવે, કાનમાં દુખાવો થાય, સાંભળવાનું ઓછું થાય, આ બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. બરાબર. સાહેબ, તમે કીધું કે નાકમાંથી લોહી નીકળે છે, નસકોરી ફૂટે છે, તો બાળકોમાં જનરલી આ તકલીફ બહુ વધારે જોવા મળે છે. ખાસ કરીને આ ઉનાળાની સિઝન ચાલે છે, તો આમાં જનરલી માતા પિતાનો એવો કન્સર્ન હોય કે મારા બાળકને અચાનક નાકમાંથી ખૂબ જ બ્લીડિંગ થવા માંડ્યું, તો એના માટે મારે ઘરેલું ઉપાય શું કરવો અને ક્યારે દવાખાને જવું જોઈએ? જ્યારે બ્લડ પહેલી વખત નીકળે અને ઓછી માત્રામાં હોય ત્યારે એણે બાળકને ઘરે જ સારવાર આપી શકે છે, જેની અંદર તેઓ ઠંડુ પાણી એમના માથા ઉપર રેડીને અને નાકને એકદમ 2 આંગળીથી બહારથી પિંચ કરીને નાકને બંધ કરશે તો એ બ્લીડિંગ, અગર નોર્મલ બ્લીડિંગ હશે તો એ થોડા ટાઈમની અંદર સ્ટોપ થઈ જશે. એટલે આ એક ઘરેલું ઉપચાર થયો છે. અગર વધારે પડતું બ્લીડિંગ આવે છે અને સ્ટોપ નથી થતું, મોર ધેન 10 મિનિટ્સ કે એવી રીતે બ્લીડિંગ કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે, તો તેને ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. બરાબર. સાહેબ, પછી બીજું એક સમસ્યા એવી પણ હોય છે, ઘણા લોકોને નસકોરા બોલાવવાની વધારે આદત હોય છે. સૂવે એટલે ઘસઘસાટ નસકોરા ચાલુ કરી દેતા હોય છે. તો આનું મેકેનિઝમ શું છે અને આના માટે આપણે શું કરવું જોઈએ? નસકોરા બોલવા એ હવામાં એક અવરોધ છે. આપણે જનરલી નાકેથી શ્વાસ લઈએ છીએ તો એ અગર અવરોધ વગર હવા પાસ થશે તો ક્યારેય અવાજ નહીં આવે. પણ તમે જોયું હશે કે તમે વિન્ડો છે એની જરાક પાર્ટ ખુલ્લો રાખશો તો એમાંથી હવા જે આવશે એ અવાજ કરશે. અગર આખી વિન્ડો ખોલી નાખશો તો અવાજ નહીં આવે. સેમ એવી જ રીતે નાકની અંદર અગર કોઈ ઓબ્સ્ટ્રક્શન હશે અથવા તો ગળામાં કોઈ ઓબ્સ્ટ્રક્શન હશે, મતલબ કે કોઈ અવરોધ નાક અને ગળાની અંદર છે, તો તેના કારણે એમાં નસકોરા બોલવાની સંભાવના રહે છે. બરાબર. તો મારે એ પણ પૂછવું હતું, તો ઘણા લોકો ઘરેલું ઉપચારમાં એવું કરતા હોય કે લસણમાં તેલ નાખે અને ગરમ કરે અને નાકમાં નાખે, તો નહીં, કેટલું ફાયદાકારક હોય આ? એનાથી કોઈ ફાયદો નથી થતો. એ હકીકતમાં ઘણી વખત નુકસાન પણ કરે છે. નાકમાં લસણ વાળું ગરમ પેલું તેલ કે એવું કંઈ નાખવાથી કદાચ એને એમ મેન્ટલી એવો કોઈ પેલું થાય છે કે રાહત થઈ છે એવું, પણ હકીકતમાં એ કોઈ સોલ્યુશન નથી એનું. હકીકતમાં નાકની અંદર લોકોને પડદા ત્રાંસા હોવા, નાકની અંદર મસા હોવા, કે જેને નેઝલ પોલિપ કહે છે, જે એડલ્ટમાં મોસ્ટલી જોવા મળે છે. અને એ સિવાય બાળકોમાં વાત કરીએ તો એની અંદર એડિનોઇડ, કે જેને નાકના કાકડા કહે છે, ઘણા લોકો એને નાકના મસા કહેતા હોય છે, જે ખોટો શબ્દ છે. એટલે એ નાકના કાકડા છે એડિનોઇડ, કે જેના કારણે બાળકોની અંદર પણ આવી રીતે નસકોરા બોલાવાની સમસ્યા હોય છે. તો આ બધા જે છે ને એ નાકની અંદર રહેલા અવરોધ છે. આ સિવાય ગળાની અંદર પણ અવરોધ હોય છે, જેમ કે ટોન્સિલ્સ ઘણા મોટા મોટા હોવા, બરોબર, અને જીભની પાછળનો ભાગ કે જે ખૂબ જ વધારે મોટો હોવો, અને ઘણી વખત નેકની અંદર ફેટ ડિપોઝિશન અગર બહુ વધારે પડતું હશે તો પણ નસકોરા બોલાવવાની સમસ્યા રહેતી હોય છે. બરાબર. સાહેબ, આ નસકોરા મેં એવું સાંભળ્યું છે કે લાંબા સમયે જો કોઈ નસકોરા
ચાલુ રહે ને તો એને હૃદયને લગતી ને એવી બધી વિવિધ બીમારીઓ થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો તમારા મતે કઈ કઈ સમસ્યાઓ વધારે પ્રોમિનન્ટ હોય છે? નસકોરા બોલાવાના કારણે મેઇન પહેલી જે સમસ્યા ઊભી થાય છે એ નોટિસ થશે પેશન્ટને ડે ટુ ડે લાઈફમાં, જેની અંદર એની ઊંઘ છે એ રાત્રે પૂરી નહીં થાય. કેમ કે આ નસકોરાના લીધે એ વારંવાર જાગી જાય છે, કેમ કે એના બ્રેઇનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો. આથી એના ડે ટુ ડે લાઈફની અંદર જ્યારે એ દિવસે કામ કરતો હશે ત્યારે એને વધારે ઊંઘ આવશે. એટલે પહેલાં તો એનું જે ફંક્શન છે ને એ જ હેમ્પર્ડ થશે. પછી જ્યારે લાંબા સમયે વાત કરીએ તો આના કારણે થઈને એનો વેઇટની અંદર વધારો થવો, બીજા નંબર ઉપર એને હૃદયની અંદર એટેક આવવાના સમસ્યાનો પણ પ્રોબ્લેમ રહે છે. એ સિવાય એને ફેફસાની તકલીફો પણ થવાની સમસ્યા રહે છે. હવે આ નસકોરા જે છે આપણે કઈ રીતે એને ઓછા કરી શકીએ અથવા તો આની સારવારમાં શું આવતું હોય છે? જનરલી નસકોરા માટે સારવારમાં આ અવરોધ જે છે મેં તમને જણાવ્યા, એ અવરોધ છે એને જ કાઢવા પડશે. જ્યારે આ નાકની અંદર અને ગળાની અંદર રહેલા અવરોધને સર્જિકલી દૂર કરવામાં આવશે ત્યારે જ જઈને એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈ શકશે નાક વડે, અને ત્યારે જ એને આ નસકોરાની સમસ્યા છે એ ઓછી થશે. બીજો એક ઇસ્યુ એ પણ હોય છે કે ઘણી વખત લોકોને વજન ખૂબ વધારે હોય છે, વધારે પડતું વજન હોવું અને નેકની અંદર ખૂબ વધારે પડતું ફેટ ડિપોઝિશન હોવું. આના કારણે થઈને એ પેશન્ટ જ્યારે સૂવે છે, કોઈ પણ માણસ જ્યારે સૂવે છે ત્યારે એની ટંગ, જે જીભનો પાછળનો ભાગ છે, એ પાછળ ફોલ ડાઉન થાય છે. સેમ એવી જ રીતે કાકડાનો ભાગ, આ બધું જ મસલ્સ એ બધા જ રિલેક્સ થઈને ફોલ ડાઉન થાય છે. આથી ગળાની અંદરનો અવરોધ વધી જાય છે. એટલે જનરલી કોઈ પણ પેશન્ટને અમે એવી એડવાઇસ આપીએ કે સૌથી પહેલું કામ એ વેઇટ લોસ ઉપર થોડું ફોકસ કરે. અગર એનું વેઇટ ગેઇન છે વધારે પડતું અને એના કારણે એ નસકોરા બોલાવી રહ્યો છે અને એને તકલીફ પડી રહી છે, તો બાકી બીજા બધા રહ્યા તો એ અવરોધની વાત કરીએ તો અવરોધની અંદર જે તે પેશન્ટે ઈએનટી સર્જનને ખાસ કરીને બતાવવું જોઈએ, કેમ કે એની એન્ડોસ્કોપી કરવી ખાસ જરૂરી હોય છે. એન્ડોસ્કોપીની અંદર જ આપણને ખબર પડશે કે એની નાકની અંદર અને ગળાની અંદર કયા કયા અવરોધો છે અને એ રિમૂવ કરવાથી દર્દીને ઘણો બધો ફાયદો થતો હોય છે. બરાબર. સાહેબ, હવે એ પણ પૂછવું છે કે ઘણા લોકોને વિધાઉટ કોઈ કારણ કન્ટિન્યુઅસ શરદી રહેતી હોય છે અને નાકમાંથી સતત પાણી પડ્યા રાખતું હોય છે, અથવા તો કન્ટિન્યુઅસ એવી આદત હોય છે કે નાક સાફ કર્યા રાખે, નોઝ પીકિંગ કર્યા રાખે. તો કોઈ પણ કારણ વગર આ જે શરદી રહેવાનું કોઈ સ્પેસિફિક રીઝન છે? કારણ વગર નથી, જનરલી એ કારણ જોડાયેલું જ છે. એની અંદર મેઇન કારણ છે એ એલર્જી. હવે અત્યારે વાતાવરણ, આપણે સુરતની ખાસ કરીને વાત કરીએ તો જે ભેજવાળું વાતાવરણ છે એ અત્યારે બીજું બધું પોલ્યુશન ને બધું ભેગું થઈને અત્યારે એટલું ખરાબ થયેલું છે કે એના કારણે ઓલમોસ્ટ 10માંથી 8 કેસની અંદર તમને એલર્જીની પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે એ એક જાતની એલર્જી જ છે, જેની અંદર મોસ્ટ કોમન કોઝ જે છે, જેનું મોસ્ટ કોમન કારણ છે એ હંમેશા ધૂળ, ધુમાડો અને પોલ્યુશન આ જ વધારે હોય છે. બરાબર. સાહેબ, હવે એ પણ પૂછવું હતું કે ઘણા લોકો, તમે એલર્જીની વાત કરી તો એલર્જીની સૌથી ફેવરિટ ગોળી સિટ્રીઝિન એ ચાલતા મેડિકલેથી લઈ લે છે અને પછી એમ કહે છે કે મને આ તકલીફ પડી ગઈ છે તો મેં CTZ નામની ગોળી ખાઈ લીધી છે, હવે મને સારું થઈ જશે. તો તમારા મતે આ કેટલું ખતરનાક છે? આમ તો સિટ્રીઝિનની ગોળીથી એટલો બધો કોઈ મોટો સાઈડ ઇફેક્ટ હોતો નથી. એટલે સિટ્રીઝિનની ગોળી ખાશે તો એના કારણે થઈને દર્દીને જે તે સમયે રાહત થશે, પણ એ આવતીકાલે ફરીથી જ એને એ સેમ સિમ્ટમ્સ આવવાની 100% ગેરંટી છે કે એને આવશે જ. અગર એના બોડીની અંદર એલર્જી છે તો એને એ ફરીથી સિમ્ટમ્સ આવવાના જ છે. એટલે સિટ્રીઝિનની ગોળી ખાવી એનો ક્યારેય ઈલાજ નથી. એટલે એલર્જીવાળા દર્દીએ ENT કન્સલ્ટેશન કરવાની અથવા ચેસ્ટ ફિઝિશિયન કન્સલ્ટ કરવાની ખાસ જરૂર હોય છે, અને ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે જ પ્રોપર ટ્રીટમેન્ટ લેવામાં આવે તો ઘણી ખરી એલર્જી નાબૂદ થઈ શકે છે. એવું ના કહી શકાય કે એલર્જી આપણે સંપૂર્ણપણે મટાડી શકીએ, કેમ કે એક દર્દીની તાસીર છે. તાસીરની અંદર એલર્જી આવી ગયેલી છે તો એ સંપૂર્ણપણે નાબૂદ કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ એની અંદર દર્દીને રાહત થઈ શકે તે માટે તેને ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ. બરાબર. પછી હું વાત કરું વધતી ઉંમરે થતા રોગોમાં નાકના, તો ઘણા લોકોને વાસ આવતી હોય, તમે કીધું, તો આનું કોઈ સ્પેસિફિક કારણ? હા, જે આપણે એલર્જીની વાત કરી છે ને, એ એલર્જીની અંદર ખાસ કરીને દર્દીઓને 2 પ્રકારના સિમ્ટમ્સ હોય છે. એક ખરાબ વાસ આવવી અને બીજું વાસ ન આવવી.
કોઈ પણ જાતની સારી કે ખરાબ એક પણ વાસ ના આવે. આવું દર્દી ઘણી વખત નોટિસ કરે પણ એ અવગણી દેતા હોય છે. પણ જ્યારે આપણે એને દૂરબીનથી તપાસ કરીએ અને એનું નાક જોઈએ ત્યારે ખબર પડે કે એની અંદર નેઝલ પોલિપ છે, નાકની અંદર મસા થયા છે. આ મસા થયા છે એના કારણે થઈને એને નાકની અંદર સ્મેલ આવતી બંધ થઈ જાય છે. એટલે એ ખાસ નોંધવા જેવી બાબત છે કે અગર એલર્જીવાળા દર્દીએ નાક બંધ રહેતું હોય અથવા તો નાકની અંદર સ્મેલ નથી આવતી તો કાનના ગળાના ડૉક્ટરને બતાવીને એન્ડોસ્કોપી કરાવીને ચેકઅપ કરાવવો ખાસ જરૂરી હોય છે. બીજી વાત રહી કે નાકની અંદરથી ખરાબ વાસ આવવી, તો જ્યારે આ નાકની અંદર મસા થઈ જાય છે ત્યારે સાઇનસ જે આપણી નાકની બંને બાજુ રહેલા હોય છે એનું ક્લિયરન્સ થવું બહુ અઘરું છે. એ ક્લિયર નથી થઈ શકતા કેમ કે એનો આખો ક્લિયરન્સનો રસ્તો છે એ બ્લોક થઈ જાય છે. એટલે એની અંદર નાકનો બધો ડિસ્ચાર્જ જમા થાય છે, તેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે અને પછી એના કારણે થઈને નાકમાં રસી બને છે અને ખરાબ વાસ આવે છે. હવે સાહેબ મારો છેલ્લો પ્રશ્ન એવો છે કે વ્યક્તિએ પોતાના નાકની તપાસ કે જાળવણી એ કઈ રીતે જાતે કરવી જોઈએ? નાકની તપાસ માટે તો કોઈ રસ્તો જનરલી હોતો નથી, પણ હા અમુક સિમ્ટમ્સ મેં જે જણાવ્યા એ દર્દીએ ખાસ નોંધવા જોઈએ. જેની અંદર એનું નાક બંધ થઈ જવું, એક બાજુના નાકેથી એને ઓલ ટાઈમ કોઈ પણ સમયે શ્વાસ ન આવતો હોય અથવા તો બંને બાજુની સાઈડમાં પણ નાક એનું વારંવાર બંધ થતું હોય, નાકની અંદરથી સતત પાણી પડતું હોય, નાકમાંથી ખરાબ વાસ આવતી હોય અથવા તો કોઈ પણ જાતની સ્મેલ બિલકુલ ન આવતી હોય, નાકમાંથી લોહી પડતું હોય અને ઘણી વખત નાક બંધ રહેવા સાથે સાથે એને કાનની અંદર પણ ધાક પડતી હોય. અગર આ ટાઈપના કોઈ પણ એને અગર સિમ્ટમ્સ છે તો એણે કાનના ગળાના ડૉક્ટરને બતાવવું જોઈએ જેથી કરીને દૂરબીન વડે નાક જોઈ શકાય. બરાબર. થેન્ક યુ સાહેબ, તમે કાન નાક ગળાની ખૂબ જ સારી માહિતી આપી અને ખાસ કરીને નાક વિશે અને નાકના રોગો વિશે જે સમજણ આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.